સમાચાર વલસાડમાંથી સતત ચોથા દિવસે વરસાદી માહોલ। જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ। સાર્વત્રિક વરસાદના કારણે ખેડૂતોમાં ખુશી ફેલાઈ ગઈ છે। છેલ્લા 24 કલાકમાં વલસાડ તાલુકામાં 3.8 ઇંચ વરસાદ નોંધાયો છે। ધરમપુરમાં 2.8 ઇંચ, જ્યારે પારડીમાં 2.4 ઇંચ વરસાદ નોંધાયો। વાપીમાં 2.24 ઇંચ, કપરાડામાં 1 ઇંચ વરસાદ થયો છે। ઉમરગામમાં 1.2 ઇંચ અને નાના પોંઢામાં 2 ઇંચ વરસાદ પડ્યો છે। વરસાદી માહોલના કારણે લોકો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ। વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ। વાપીમાં માત્ર 2 કલાકમાં જ 5 ઇંચથી વધારે વરસાદ ખાબક્યો। વાપીના નીચાણવાળા કેટલાક વિસ્તારોમાં સોસાયટીઓના રસ્તા ઉપર થોડા સમય સુધી પાણી ભરાઈ ગયા હતા। આથી વાહન ચાલકો રાહદારીઓને પરેશાનીનો સામનો કરવો પડ્યો। વહેલી સવારે સ્કૂલે જતા બાળકો અને નોકરી ધંધે જતા લોકો અટવાયા હતા। અને સાથે અમે આપને જણાવી દઈએ, વલસાડમાં હજુ પણ રેડ એલર્ટ છે। હજુ પણ વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। વલસાડ જિલ્લાના ધરમપુરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી। સવારથી સાંજ સુધીમાં અંદાજે 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। એક તરફ આ મુશળધાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને અસહ્ય ગરમી અને બફારામાંથી મોટી રાહત મળી, તો બીજી તરફ માત્ર પ્રથમ વરસાદમાં ધરમપુર નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડી ગયા। નગરપાલિકા દ્વારા દર વર્ષે ચોમાસા પહેલા પ્રી મોન્સૂન કામગીરીના નામે લાખો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે, પરંતુ ધરમપુરના સ્ટેટ હોસ્પિટલ રોડ અને સ્ટેશન રોડ જેવા મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ જતા પાલિકાના દાવાઓ કાગળ પર જ રહી ગયા હોય તેમ સાબિત થયું છે। વલસાડ શહેરમાં મેઘરાજાની તોફાની બેટિંગ। વલસાડ શહેરમાં 3.8 ઇંચથી વધારે વરસાદથી શહેર પાણી થઈ ગયું। શહેરના અનેક વિસ્તાર બેટમાં ફેરવાયા। રેલવે ગરનાળામાં પાણી ભરાઈ ગયા। નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા। ચીપવાડ અને મોગરાવાડી રેલવે ગરનાળામાં પણ પાણી ભરાઈ જતા લોકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો। મોડી રાત્રે વરસેલા ભારે વરસાદના કારણે રેલવે ગરનાળામાં પાણી ભરાઈ ગયું હતું। આથી વહેલી સવારે નોકરી ધંધે જતા લોકો અને શાળાએ જતા બાળકો અટવાઈ ગયા હતા। થોડા સમય સુધી રાત્રે નાળામાંથી અવરજવર બંધ થઈ હતી, પરંતુ પાણી ભરાઈ ગયું હોવા છતાં પણ જોખમી રીતે લોકો ગરનાળું પસાર કરતા દેખાયા। નવસારીથી અમારા સંવાદદાતા ભાવિન જોડાઈ ગયા છે। સીધી તેમની પાસેથી અપડેટ લઈએ। ભાવિન, નવસારીમાં સૌથી વધારે વરસાદ પડ્યો છે, શું સ્થિતિ આપ જોઈ રહ્યા છો? કેમ કે આગામી હવે કેટલાક કલાકમાં પણ ભારે વરસાદનું એલર્ટ છે। ચોક્કસથી હિના, નવસારી જિલ્લામાં જે રીતના વરસાદની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ જે છે મન મૂકીને વરસી રહ્યો છે। હજુ પણ ભારે વરસાદની આગાહી છે, જેને લઈને વહીવટી તંત્ર એલર્ટ બની ચૂક્યું છે। અને ગણદેવી તાલુકાનો જે દેવધા ડેમ છે, એ દેવધા ડેમમાં જે કે અંબિકા નદી છે, અંબિકા નદીમાં નવા નીરનું આગમન થતા જે ડેમ છે એ ડેમના દરવાજા છે 42 જેટલા દરવાજા છે। 42 જેટલા દરવાજા પૈકીના હાલ જે દરવાજા છે વહીવટી તંત્ર સિંચાઈ વિભાગ દ્વારા દરવાજા જે ખોલવાની જે કામગીરી છે એ શરૂઆત કરી દેવામાં આવી છે। અને આપણે દ્રશ્યમાં બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે રીતના જે પાણી છે અંબિકા નદીનું, એ હવે અંબિકા નદીના જે પટ છે, નદી કિનારાનો જે તટ છે, તે તટ વિસ્તારમાંથી લાખો લીટર ક્યુસેક મિલિયન જે પાણી છે એ અંબિકા નદીમાં જશે। એને લઈને ગણદેવી તાલુકાના 10 થી જે વધુ ગામો છે એને હાલ એલર્ટ કરી દેવામાં આવ્યા છે, એટલા માટે કે નદી કિનારા જે વિસ્તાર છે પટમાં કોઈ ન જાય, એટલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કોઈ પાણી જે ફરી વળતા હોય છે નદી બંને તટ પર, તે એમાં કોઈ જાનહાની કોઈ ઈસમને ન થાય એના માટે એલર્ટ આપવામાં આવ્યું છે। અને જે રીતના જે ડેમના દરવાજા છે એ હાલ સિંચાઈ વિભાગ દ્વારા ખોલવાની જે તમામ કામગીરી છે એ હાલ શરૂઆત કરી દેવામાં આવી છે। આજે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ છે એ હાલ ગણદેવી તાલુકાના દેવધા ડેમ ખાતે પહોંચી ચૂકી છે। ફરીથી આપને બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે રીતના આ અંબિકા નદી છે અને અંબિકા નદીનો જે વિસ્તાર છે એ વિસ્તાર હાલ બંને કાંઠે નદી છે, અને આ જે પાણી છે એ અંબિકા નદીનું પાણી આખા વર્ષ દરમિયાન બિલ્લીમોરા શહેર તેમજ ગણદેવી તાલુકાના 15 થી વધુના ગામો માટે સિંચાઈ માટે આશીર્વાદરૂપ સમાન છે। પરંતુ જો ઉપરવાસમાં ભારે વરસાદ પડે હિના, અને નવસારી જિલ્લામાં જો ભારે વરસાદ પડશે તો અંબિકા નદીમાં જે ડેમના દરવાજા બનાવવા આવ્યા છે એના કારણે જો દરવાજા ન ખોલવામાં આવે તો જળસ્તર વધી શકે છે અને ગામોમાં
જે રેલની પરિસ્થિતિ સર્જાઈ શકે છે. એટલે દર વર્ષે આ રીતના રૂટીન જે કામગીરી છે વહીવટી તંત્રની એટલે કે સિંચાઈ વિભાગની એ રૂટીન કામગીરી મુજબ હાલ વરસાદ પડતા ડેમના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. આ વખતે લેટ ખોલવામાં આવ્યા છે એટલા માટે કે જૂનના શરૂઆતમાં એટલે કે 14 થી બીજા કે ત્રીજા વીકમાં વરસાદ પડી જતો હોય છે, પરંતુ આ વખતે જે રીતના વરસાદ ખેંચાયો હતો અને એના કારણે હાલ કામગીરી જે છે એ લેટ ચાલી રહી છે અને 2 દિવસથી જે રીતના સતત વરસાદ વરસી રહ્યો છે એના કારણે આજે આ ડેમના દરવાજા ખોલવાની જે કામગીરી છે એ હાલ શરૂઆત કરી દેવામાં આવી છે અને જે પ્રક્રિયા છે ધીમે ધીમે શરૂઆત થઈ ચૂકી છે. અત્યાર સુધીમાં 3 થી 4 જેટલા ડેમના દરવાજા છે એ ખોલી દેવામાં આવ્યા છે અને હજુ પણ ટોટલ 42 જેટલા દરવાજા છે જે દેવધા ડેમ પર આવેલા છે એ હાલ ખોલવાની જે પ્રક્રિયા છે સમગ્ર ચાલી રહી છે અને જેમ જેમ દરવાજા ખુલી રહ્યા છે તેમ તેમ જે પાણીનો ફોર્સ છે એ પણ વધી રહ્યો છે હાલ. અને આ જે સમગ્ર પાણી છે લાખો લીટર ક્યુસેક જે મિલિયન પાણી છે એ હાલ અંબિકા નદીમાં હાલ હવે વહી રહ્યું છે અને લોકોને સાવચેત રહેવા માટે પણ તંત્રએ અપીલ કરી દીધી છે. એટલા માટે કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને એના માટે તમામ પ્રકારની તૈયારીઓ વહીવટી તંત્રએ હાલ કરી દીધી છે. હિના, બિલકુલ ભાવિન, વધુ અપડેટ અમે આપની પાસેથી લેતા રહીશું. આભાર. તો આ જે દ્રશ્યો અંબિકા નદીના અમે આપને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે એ ખેડૂતો માટે ખુશીના દ્રશ્યો છે. ગણદેવી તાલુકાના અંબિકા નદીમાં નવા નીર આવ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદ પડવાના કારણે દેવધા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. ગણદેવીના કાંઠા વિસ્તારના 10 ગામો એલર્ટ પર. વાત હવે સુરત કરીએ તો જિલ્લામાં મેઘાની જમાવટ. છેલ્લા 24 કલાકમાં 11 તાલુકામાં વરસાદ. કામરેજમાં 3.52 ઇંચ વરસાદ, સુરત શહેરમાં 2.84 ઇંચ વરસાદ, બારડોલીમાં 1.56 ઇંચ વરસાદ, 84માં 1.32 ઇંચ વરસાદ, પલસાણામાં 2 ઇંચ વરસાદ, ઓલપાડમાં 2 ઇંચ વરસાદ, જ્યારે મહુવામાં 1.64 ઇંચ વરસાદ, માંગરોળમાં 1.20 ઇંચ વરસાદ, અંબિકામાં 1.64 ઇંચ વરસાદ, જ્યારે અરેઠમાં 1/2 ઇંચ વરસાદ પડ્યો છે. જૂનાગઢની વાત કરીએ તો ગિરનાર પર્વત પર ઝરમર વરસાદ થતા વાતાવરણ સુંદર બની ગયું. પ્રથમ વરસાદે જ ગિરનાર પર્વત પર વાદળોની ચાદર છવાઈ ગઈ. ગિરનાર પર મનમોહક દ્રશ્યો સર્જાયા જે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. ચોમાસાના પ્રારંભે ગિરનારનું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું. ગિરનાર પર વરસાદના પ્રારંભથી શ્રદ્ધાળુઓમાં આનંદની લહેર, વાતાવરણમાં ઠંડક પ્રસરી. તો આપને ગિરનાર પર્વતના આ દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં વાદળોની ચાદર છવાઈ ગઈ. વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું, વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ અને જૂનાગઢમાં અનેક ગ્રામ્ય વિસ્તારો છે કે જ્યાં ઝરમર વરસાદ પડી રહ્યો છે. જૂનાગઢ શહેર અને ગામડામાં સવારથી જ વરસાદ. શહેરમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ. અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ છવાયો. ખાસ કરીને સાવરકુંડલા શહેરમાં ફાટ્યું હોય તેમ અનરાધાર 3 ઇંચ વરસાદ ખાબકતા સમગ્ર પંથક જળબંબાકાર બની ગયો. ભારે વરસાદના કારણે રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા. ત્યારે શહેરના કેવડાપરા વિસ્તારમાંથી કાળજુ કંપાવનારા લાઈવ દ્રશ્યો સામે આવ્યા, જેમાં ધસમસતા પાણીના પ્રવાહમાં એક બાઇક ચાલક ગાડી સહિત તણાતો જોવા મળ્યો હતો. જોકે આ ભયાવહ સ્થિતિમાં સ્થાનિકોએ ભારે જહેમત અને અદભુત બહાદુરી બતાવી. તાત્કાલિક બાઇક ચાલક તેમજ તેની મોટરસાયકલ બંનેનું હેમખેમ રેસ્ક્યુ કરી બચાવ કરી લીધો. સ્થાનિકોની સમય સૂચકતાના કારણે મોટી જાનહાનિની દુર્ઘટના ટળી છે. પરંતુ હાલ પૂરના પાણી ફરી વળતા સમગ્ર સાવરકુંડલા શહેરમાં ચારે તરફ પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સમાચારમાં આગળ વધીએ. આખા દેશમાં જૂન મહિનામાં વરસાદની સ્થિતિ નબળી રહી. દેશમાં માત્ર 99.5 મિલીમીટર વરસાદ નોંધાયો, જે સામાન્ય કરતાં લગભગ 39.8% ઓછો છે. આ સાથે જ 1901 પછીના છેલ્લા 125 વર્ષમાં જૂન મહિનો 5મો સૌથી સૂકો મહિનો તરીકે નોંધાયો. આ સ્થિતિ પાછળ અલ નીનોને જવાબદાર માનવામાં આવે છે. ઐતિહાસિક આંકડાઓ મુજબ 1951 થી 2025 વચ્ચે આવા નબળા જૂન પછી 58% કિસ્સાઓમાં ચોમાસાએ ફરી પછી સુધારો કર્યો હતો, જ્યારે 31% કિસ્સાઓમાં આખું મોસમ જ નબળું રહ્યું. દિલ્હીમાં પણ વરસાદની અછત દેખાય છે. જૂનમાં માત્ર 32.92 મિલીમીટર વરસાદ પડ્યો, જે 2011 પછીના ચોથો સૌથી સૂકો જૂન છે.
મહિને માત્ર 4 દિવસ વરસાદ થયો હતો અને સરેરાશ મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહ્યું, જે છેલ્લા 16 વર્ષમાં જૂન મહિના માટેનું 7મું સૌથી વધુ તાપમાન છે. હવે સૌની નજર જુલાઈના વરસાદ પર છે કે તે જૂનની ખોટ કેટલી હદે પૂરી કરી શકે છે.